અને એનાથી સહન ના થયું અને એ ત્યાં જ ઢળી પડી અને ત્યાંથી જ હોસ્પિટલ ગઈ. આજે એની જે પણ હાલત છે ને એ આના કારણે જ છે ક્રિશ. રાધાએ આપણા માટે કંઈ કેટલું કર્યું છે. હા મમ્મી, એનો અહેસાન કેવી રીતે ચૂકવીશું ને મને તો એ જ નથી સમજાતું. રાધાને આજ સુધી જેટલું પણ દુઃખ પડ્યું છે ને મમ્મી, એનાથી 100 ગણું વધારે સુખ મારે રાધાને આપવું છે. તમે જોજો. હા ક્રિશ, ઉપરવાળા પર ભરોસો રાખ બેટા, સૌ સારાવાના થશે. અને હા, હવે તું કોઈ પણ વધારાની ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ જા. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ મમ્મી. હા, કોનું ઘર છે? અહીંયા તો લાઈટ પણ નથી. કોઈ રહેતો નથી કે શું? મારે એક જણા પાસેથી પૈસા લેવાના હતા. ઘણા સમયથી મને લટકાવી રાખી હતી, એટલે એક દિવસ મને આ જ પંખા પર લટકાવી દીધો. શું વાત કરે છે? શું વિચારે છે? ચિંતા ના કરીશ, તને કઈ નહીં થાય. નર્સ કેટલા વાગે આવવાની છે? રાત્રે 9 વાગ્યા પછી. ઓકે, એટલે નર્સને આવવામાં હજી ટાઈમ લાગશે. તું એની સાથે શું કરવાની છે? જો હું એને સીધી રીતે સવાલ પૂછીશ, એ જવાબ આપશે તો ઠીક છે, નહીં તો આ જ પંખા પર એને પણ લટકાવી દઈશ. કારણ કે મેં નક્કી કર્યું છે, હવે કોઈને બીજો ચાન્સ નહીં આપો. આના લીધે એક દિવસ હું ચોક્કસ જેલમાં જઈશ એવું લાગે છે. અરે વર્ષા, આ દરવાજામાં ઊભી રહીને કોની રાહ જોવે છે? શૌર્યભાઈની અને કિયારાની. અરે બંને રખડેલ છે. એ વર્ષા વર્ષા, આ કિયારા ક્યાંક તને અને મને બંનેને મૂકીને એકલી તો પાર્ટી નહીં કરતી હોય ને? શું વાત, અમે પણ તમારા મગજમાંથી હજી પાર્ટીનું ભૂત ઉતર્યું નથી ને? અરે મને એમ હતું કે હમણાં મારી મીઠડીનો ફોન આવશે, હમણાં મારી મીઠડીનો ફોન આવશે. અરે હું તો રાહ જોઈને થાકી ગઈ. અચ્છા, એટલે તમે તમારી મીઠડીના ફોનની રાહ જોઈ રહ્યા હતા કે એ તમને પાર્ટીમાં લઈ જશે? બા, મને એક વાત કહો, જો હમણાં તમને તમારી મીઠડીનો ફોન આવે અને એમ કે પાર્ટીમાં જવાનું છે, તો તમે શું કરશો? અરે એમાં વિચારવાનું શું હોય? મેં તો સાડી તૈયાર જ રાખી છે, પહેરી લેવાની અને પહોંચી જવાનું પાર્ટીમાં. પણ તમે જમી લીધું છે. અરે એમાં શું થઈ ગયું? આ પાર્ટીમાં જઈશું, ડિસ્કોમાં નાચીશું ને એટલે ઓટોમેટિક ભૂખ લાગી જશે. પછી છે ને
હું બધું નામ બરાબર દબાવીને ખાઈ. બા તમે પણ ખરા છો. જઈને આરામ કરો. એનો ફોન આવશે ને તો હું તમને જણાવી દઈશ. એ હું અંદર જાઉં ને એ પહેલા જો મારી મીઠડીનો ફોન આવી જાય ને તો મજા પડી જાય. ફોન આવે તો મને બોલાવજો. હા ભૂલતી નહીં. ઠીક છે બા. હા શૌર્યભાઈ બોલો. વર્ષાબેન, કિયારા ઘરે આવી ગઈ છે કે નહીં? ના એ હજી ઘરે નથી આવી. ઠીક છે, મારું એક કામ કરો ને, કિયારાને કોલ કરીને પૂછો ને કે અત્યારે ક્યાં છે. ઠીક છે. શૌર્યભાઈ કિયારાનો જ ફોન આવી રહ્યો છે. એક મિનિટ વર્ષાબેન, જો એ તમને એવું પૂછે ને કે શૌર્ય ઘરે આવી ગયો તો એને હા કહેજો અને એવું કહેજો કે હું મારા રૂમમાં સૂતો છું. ઓકે? ઠીક છે. આ શૌર્યભાઈએ આવું કેમ કહ્યું હશે? હા કિયારા, આટલી મોડી રાત્રે કોની સાથે વાત કરતા હતા? હું મમ્મી સાથે વાત કરતી હતી. મમ્મીને તારી સાથે વાત કરવી છે. તારો નંબર આપી દઉં? ના ના, મારો નંબર આપવાની જરૂર નથી. હું તમારા નંબર પરથી વાત કરી લઈશ. અત્યારે એ બધું છોડો. તમે મને એમ કહો, પેલો રાક્ષસ ક્યાં છે અત્યારે? કોણ રાક્ષસ? તમને બહુ સારી રીતે ખબર છે કે હું કોણની વાત કરું છું. કિયારા, એ તારો પતિ છે. જરા રિસ્પેક્ટ આપ. પતિ? પતિ માય ફૂટ. એ છે ક્યાં અત્યારે? તારે કંઈ કામ હતું? તમને જેટલું પૂછું ને એટલો જ જવાબ આપો. એ જમીને એમના રૂમમાં સૂઈ ગયા છે. ઓકે. અને તું ક્યારે? આ છોકરીને એની જ વાતમાં રસ છે. સાફ સેલ્ફ સ્ટેન્ડર્ડ છોકરી છે. ચલો, એ વાત સારી છે કે પેલો રાક્ષસ સૂતો છે. એ તો આવી જાત મારી જાસૂસી કરવા. કેમ જાગો છો? ઊંઘ નથી આવતી કે શું? ના રશ્મિ, રશ્મિ, રાધા કોમામાંથી બહાર આવી પછી જ એના પર હુમલો થયો. અને સાચું કહું તો મારા ગટ ફીલ એવું કહે છે કે રાધા જે એમ્બ્યુલન્સમાં હતી એમાં જ બ્લાસ્ટ થયો. આ બંને માત્ર યોગાનું યોગ નથી, ચોક્કસ આ કોઈકનું ષડયંત્ર છે. હા, તમે શું કહી રહ્યા છો? હા રશ્મિ, એટલે તમે એમ કહેવા માંગો છો કે કોઈએ જાણી જોઈને રાધા પર હુમલો કરાવ્યો હશે? આઈ એમ નોટ શ્યોર, પણ મને એવી શંકા છે. રાધા ઉપર થયેલો હુમલો એ આપણને ચેતવણી તો નથી ને? રાધાનો જીવ હજી જોખમમાં તો નથી ને? હે ભગવાન, રાધાની કોઈની સાથે શું દુશ્મની હોઈ શકે? એણે કોઈનું શું બગાડ્યું હશે કે એ લોકો રાધાનો જીવ લેવા માંગે છે? હું પણ એ જ વિચારું છું રશ્મિ, પણ મને કોઈ ક્લુ નથી મળી રહ્યા. તમે અમેરિકામાં થયેલા હુમલા વિશે ઇન્ક્વાયરી કરી હતી ને, એનું શું થયું? એ તો જગદીશભાઈના ઘરમાં લૂંટના ઈરાદે ગુંડાઓ ઘૂસ્યા હતા. એમણે બધા ઉપર હુમલો કર્યો, રાધા ઉપર પણ હુમલો કર્યો, એવું જગદીશભાઈએ મને ફોન ઉપર કહ્યું. અચ્છા, એટલે એ હુમલાનું અને આ એમ્બ્યુલન્સ બ્લાસ્ટનું કોઈ કનેક્શન નથી? જે કંઈ બન્યું છે એ જોતા આ બંને વચ્ચે કોઈ કનેક્શન નહીં હોય એવું લાગી રહ્યું છે. પણ મારો વર્ષોનો અનુભવ એવું કહે છે કે આજે નહીં તો આવતીકાલે
આ બંને ઘટનાઓ પાછળ કોઈ કનેક્શન જરૂર નીકળશે. જવા દો ને, આપણે પછીનું પછી જોઈ લેશું. એ વિશે હમણાં નહીં વિચારશો, નહીં તો પછી તમારી તબિયત બગડશે. અત્યારે રાધા આપણી પાસે આવી ગઈ છે, એટલે આપણે બધા મળીને રાધાનું ધ્યાન રાખીશું. રાખવું જ પડશે રશ્મિ. મને રાધાની બહુ ચિંતા થાય છે. તમે જરાય ચિંતા નહીં કરો, આપણે બધા છે ને રાધાની પાસે. તમે છો, ક્રિશ છે, આપણે બધા મળીને રાધાનું ધ્યાન રાખીશું. કોઈ રાધાનો વાળ પણ વાંકો નહીં કરી શકે, કોઈ એને નુકસાન નહીં પહોંચાડી શકે. ચાલો હવે સૂઈ જાઓ. કિયારા, આ હજી સુધી નર્સ કેમ નથી આવી? ઘડિયાળમાં જો, કેટલું મોડું થઈ ગયું છે. હમણાં સુધી તો આવી જવી જોઈતી હતી, ખબર નહીં કેમ નથી આવી. એક કામ કર, ધનંજયને ફોન કરીને પૂછી જો. હા. મેડમનો ફોન. હલો. હા મેડમ. હેલો, 9 વાગ્યાનું કહ્યું હતું, 11:15 થવા આવ્યા. નર્સ શું કામ નથી આવી હજી સુધી? મેડમ મેં તો એને બરાબર સમજાવી દીધી હતી, ખબર નહીં કેમ નહીં આવી હોય. તમે એક કામ કરો, એને કોલ કરીને પૂછી જુઓ કે ક્યારે આવે છે. હમણાં જ પૂછી લેત મેડમ, પણ સોરી મારી જોડે એનો નંબર નથી. ઓ ગોડ, તમારામાં અક્કલ જેવું ભગવાને આપ્યું છે કે નહીં? તમે કોઈ અજાણી વ્યક્તિને એડ્રેસ આપો છો તો ફોલો અપ લેવા માટે નંબર લેવાની જરૂર નથી લાગતી તમને. હવે નહીં આવે તો એવું નહીં થાય મેડમ. મેં તમને કહ્યું નહોતું કે હું એના ઘર સુધી એની પાછળ ગયો હતો. હાવ નાનકડી ચાલીમાં હાવ નાનકડું ઘર છે, અને મેં છે ને એને બરાબર રૂપિયાની લાલચ આપી છે, એટલે આવશે તો ચોક્કસ. જો એ ના આવે ને તો ના આવી તો કિયારા ફોન મૂક. લાગે છે કોઈ આવી રહ્યું છે. હું તમને થોડી વારમાં ફોન કરું. હા ભલે મેડમ. કોઈ નર્સના કપડાં પહેરીને ઘર તરફ આવી રહ્યું છે. ફિયા, આ એ જ નર્સ છે જેની આપણે રાહ જોઈ રહ્યા છે. બાકી એ ઘર તરફ શું કામ આવે? ફિયા, એને માસ્ક શું કામ પહેર્યું છે? એ હા, સારું થયું યાદ કરાવ્યું. આપણે એની સામે આપણો ફેસ કવર રાખવો પડશે. જા, દરવાજો ખોલ. કોણ? નર્સ છું મેડમ. હા, રાતના મેડિકલ માસ્ક પહેરવાની શું જરૂર છે? માસ્ક કાઢ. એક વાર કહ્યું, સમજાતું નથી. માસ્ક કાઢ. Oh no, no. Oh no. Pia.
શું થયું? કેમ બૂમો પાડે છે? રાધા છે. રાધા રાધાનું શું? રાધા આવી છે. રાધા રાધા અહીંયા કેવી રીતે આવી શકે? એ તો બેડ રિડન છે. અરે હું સાચું કહું છું, રાધા જ આવી છે. એક મિનિટ, ત્યાં દરવાજા પાસે નર્સ આવી છે ને? હા ના, નર્સના ડ્રેસમાં પેલી રાધા આવી છે. એક મિનિટ, તું પેનિક ના થઈ, શાંતિ રાખ, હું જોઉં છું. ના ના ના, તું રાજેશ જોઈને તને જોઈ લીધી ને અને ઓળખી ગઈ ને તો આપણા બંનેને બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. એક કામ કરી, આપણે પાછલા રસ્તે ભાગી જઈએ. એક મિનિટ, તું પેનિક ના થઈશ, મને જોવા દે. અરે ના, તને એક વાર ના બોલું તો સમજાતું નથી. જોઈને આપણે બંનેને જોઈ લીધા ને તો આપણે બંને પકડાઈ જઈશું. તું પ્લીઝ ત્યાં ના જઈશ. તને કીધું ને, એ તારો ભ્રમ હશે, મને જોવા દે. હે, કોણ છે? સામે આવ. મેં કીધું હતું ને, તારો ભ્રમ હશે. પિયા, હું સાચું કહું છું કે આ રાધા જ હતી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન. આ તારો પહેલો અનુભવ છે. એટલે આવો ભ્રમ થઈ શકે, ઓબ્વિયસ છે. યા પણ ફોરગેટ ઇટ. આપણે એને જે કામ માટે પહેલા બોલાવી છે ને, એ પતાવીએ. મેડમ, એક ભાઈએ મને તમારું એડ્રેસ આપ્યું હતું. એમના માસીની સાર સંભાળ રાખવાની છે, એટલા માટે મને બોલાવી હતી. હા, જોયું? મેં તને કહ્યું હતું ને, આ એ જ નર્સ છે. નકામી ડરી કે ને મને પણ ટેન્શનમાં નાખી દીધી. જેમની સાર સંભાળ રાખવાની છે એ માસી ક્યાં છે? હા, એ અંદર છે. તમે લોકોએ તમારો ચહેરો કેમ ઢાંકી રાખ્યો છે? એ તને હમણાં ખબર પડી જશે. મને એક વાત કહે, તું કેટલા પૈસા લઈશ? મારે દિવસના કેટલા કલાક અને કેટલો સમય સુધી કામ કરવાનું છે એ પ્રમાણે તમને કહું. અમારે ફક્ત તારી 10 મિનિટ જોઈએ છે. બોલ, કેટલા પૈસા લઈશ? 10 મિનિટ? હા. હું કંઈ સમજી નહીં. જો તું અમારું કામ કરીશ ને તો તને માંગ્યા પૈસા આપીશું. પણ મેડમ, મારે શું કામ કરવાનું છે? જો હું નર્સ છું, હું બીજું કોઈ કામ નહીં કરી શકું. તારે અમને એક ઇન્ફોર્મેશન આપવાની છે. કેવી ઇન્ફોર્મેશન? આજે સવારે તારી ડ્યુટી ક્યાં હતી? મારી ડ્યુટી હોસ્પિટલમાં. જુઠ્ઠું ના બોલીશ. અમને ખબર છે કે તારી ડ્યુટી ક્યાં હતી. સાચું બોલ. હા, એટલે હું મારી હોસ્પિટલની ડ્યુટીમાં એમ્બ્યુલન્સમાં એક પેશન્ટને એરપોર્ટ લેવા ગઈ હતી. હવે આવે ને લાઈન પર. હવે તારે આખી ઘટના અમને કહેવાની છે. બોલ. પણ તમારે શું કામ જાણવી છે? અને તમે છો કોણ? અમે ગમે તે હોઈએ, જેટલું પૂછીએ છીએ ને એટલો જવાબ આપ, નહીં તો તને બોલ, તારે કેટલા પૈસા જોઈએ છે? તારે જેટલા પૈસા જોઈતા હશે ને એટલા હું આપીશ. આ લે એડવાન્સ પૈસા. જો સાચી ઇન્ફોર્મેશન આપીને તે તો આના કરતાં 4 ગણા પૈસા મળશે તને.
ઠીક છે, હું તમને બધું કહું છું, પણ પ્લીઝ તમે આ વાત મારા સાહેબને ન કહેતા. ઠીક છે, નહીં કહીએ. બોલ. અમે પહેલાં રાધા મેડમને એરપોર્ટથી બહાર લઈને આવ્યા, પછી એમને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા. ત્યાંથી અમારી એમ્બ્યુલન્સ નીકળી અને એની પાછળ એના પતિની અને પપ્પાની ગાડી આવતી હતી. એક જગ્યાએ પોલીસનું ચેકિંગ આવ્યું અને બધી ગાડીઓને રોકતા હતા, પણ અમારી એમ્બ્યુલન્સને ના રોકી.